તો ભણવા માટેની જગ્યા છે. હવે ત્યાં હું ભણવાની વાત ન કરું તો શેની કારણ મારે મંજીરા વગર શીખવાડવાનું છોકરાઓને, હાલો બેસી જાઓ તબલા મંજીરાને લઈને. ભાઈ હું ભણવા માટેનું મેં સેન્ટર ઊભું કર્યું છે, તો ત્યાં મારે ભણવાના જ હોય ને. તો ત્યાં એવા જ લોકોની જરૂર છે કે જેને 12 કલાક 14 કલાક 16 કલાક વાંચવું છે, અને આ સમજો છો, તમને ખબર છે કે હું વાંચવા જ આવ્યો છું, તો પછી વાંચવાનું જ હોય ને. હવે એમાં તમે ડિંડક કરો તો એ સહન ન કરવું. માની લો કે 12 કલાક તમે અહીંયા આવીને હોસ્ટેલમાં તમે બેડ ઉપર જઈને બેસી ગયા અને સવારથી સાંજ સુધી મોબાઈલ મચડ કરો. મારા બાપાનું હું ઓછું થયું? ફી તો તમે દર મહિને ભરી દેવાના છો. તમારી તારીખ થાય એટલે તમે ફી ભરી દેશો. તો કે તમે મોબાઈલ મચડ્યા રાખો, જોયા રાખો, મહિનો પતી ગયો ફરી ફી ભરી દીધી, બીજો મહિનો પતી ગયો ફી ભરી દીધી. આવી રીતના 6 મહિના તમારા મમ્મી પપ્પાએ ફી ભરી, 6 મહિનાના અંતે તમે પાછું લઈને શું ગયા? બોલો નથી કહેતા બાબાજી કે ઠુલ્લુ ઈ હાથમાં આવે. પણ એની જગ્યાએ તમે અહીંયા આવ્યા, મેં સવારે 8 થી 12 તમને વાંચવા બેહાડી દીધા, 3 થી 7 વાંચવા બેહાડી દીધા, રાત્રે 8 થી 12 વાંચવા બેહાડી દીધા. આમ રોજ તમને 12 કલાકની પ્રેક્ટિસ કરાવી. તમે આવું 6 મહિના 8 મહિના પ્રેક્ટિસ કરી, ઈશ્વરની કૃપા તમારી મહેનતથી તમે નોકરી લાગ્યા, તો તમારું સપનું સાકાર થયું કે ન થયું? તો મારી સખ્તાઈના લીધે તમારાથી 12 કલાક કદાચ વંચાઈ ગયું, તમારાથી નોકરી મળી ગઈ, તમે પાસ થઈ ગયા, તો આમાં મેં તમારું શું ખોટું કર્યું? તો મારી સખ્તાઈ કે મારું કડક વલણ જે છે એ તમારા માટે ફાયદાકારક થયું, નુકસાનકારક થયું? અથવા તો જે વાલી મને ફી ભરે છે એને ફાયદો શેમાં છે? એમનું છોકરું મહેનત કરે એ ફાયદો છે કે એનું છોકરું મોજ કરે એ ફાયદો છે? ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ. બસ જોડાય, મજા આવે તમારા મિત્ર સાથે શેર. રેડી? મળીએ છીએ.